બાબર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બેના મોત, એક ઘાયલ, બે સગા ભાઈ બહેનનું મોત. લાખણી તાલુકાના વજેગડ ગામના મુકેશભાઈ અલકાબેન અને નૈનાબેન તેમના બાઇક ઉપર બાબરની નર્સિંગ કોલેજમાં અલકાબેનને એડમિશન માટે આવ્યા અને એડમિશનનું કામ પતાવી ઘરે પરત જઈ રહ્યા હતા. જે દરમિયાન ભાભરના ખારા નજીક 3 બાઇક સવારની ઇકો ગાડી ચાલકે 5 કિલોમીટર ભાભર સુધી ઘસેડી લાવ્યા. બાઇક સવાર યુવતી અલકાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે બેની સ્થિતિ ગંભીર. બાબર દિયોદર હાઈવે પર 5 કિલોમીટર ખારા ગામ સહયોગ હોટલ પાસે બાઇકને ઇકો ગાડી ચાલકે સામેથી ટક્કર મારતા બાઇક ઇકો ગાડીમાં ભરાઈ ગયું. જ્યારે ઇકો ગાડી ચાલકે ગાડી ન રોકી અને તેણે ગાડી ભગાડતા બાઇકને 5 કિલોમીટર ભાભર સુધી ઘસેડી લાવ્યું. આ ઇકો ગાડી ભગાડતા ભાભર હાઈવે પર ઇકો ગાડી રોકાવી પડી. ઇકો ગાડીએ ઘસાડેલા બાઇક ઉપર 2 યુવતી અને એક બાઇક ચાલક, ત્રણેય બાઇક સાથે ઘસડાયા. આ અકસ્માત દરમિયાન એક યુવતી અલકાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે એક યુવતી અને બાઇક ચાલક બંનેને ભાભર હોસ્પિટલ સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા, જ્યાંથી બાઇક ચાલક મુકેશભાઈનું પણ મોત નીપજ્યાનું જાણવા મળ્યું. નસીબની વાત એવી જાણવા મળે છે કે ભાભરથી બાઇક ઉપર 3 જણ લાખણી તાલુકાના વજેગડ ઘરે પરત જવા નીકળ્યા. મૃતકનું આધાર કાર્ડ કોલેજના એડમિશન માટે ઉપયોગમાં લેવાનું હતું. તે આધાર કાર્ડ પીએમ માટે નિમિત્ત બનવા પામ્યું છે. બે સગા ભાઈ બહેનના મોતના સમાચાર મળતા જ ગામમાં શોકનું મોજું ફેલાયું.